હા હા આ ગોકુળિયો એકલો ઉતો ને મારા હારા ની ક્યાં એ ગોકુળિયા હા હું છે પણ મારા હારા ને ક્યાં તગડી મૂક્યા મેં કાંઈ તકડી નથી પૂછ્યા કે કાશે તો એના હાથે વહી ગયા ઈ તો એના હાથે વહી ગયા ગોકુળિયા મારું વ્યવહાર તૂટી જશે તો એ ગગા છે ને એમ નહીં વ્યવહાર તૂટે કાંઈ તો ઈ તો અમારે થોડી મહેનત કરવી પડશે તોડવામાં એ ક્યાં જા જલ્દી કે હું લઈ આવું ના ના હવે લેવાનો જ હતા કેમ ના એના હગા હતા કે નહીં ગામમાં તો એને ઘરે ગયા ઈ ગોકુળિયા તો વ્યવહાર તો ફાઇનલ જ છે ને વ્યવહાર ફાઇનલ જ છે એની તમે તારી ચિંતા ન કરતા અને આમ જોવો આપણે જાન લઈને જવા હાટું થઈને ઈ બીજાને ઘરે રહેવા વઈ ગયા આપણે જાન લઈને તો જવું જ પડે તો વાંધો નહીં લે હા હા મને હુવા દીધો નહીં તમે અહીંયા ઘાટી આવ્યા એ ગોકુળિયા એમ કેમ હું તો તું છત્રી ખોલી એ ગગા શેઠ આમ ત્યાં વાછટ આવતી હતી તો મેં છત્રી આમ આડી કરી દીધી ખોટી ઊંઘ બગડે ને એટલે છત્રી આડી રાખીને હુઈ ગયો એ ગોકુળિયા એક કામ કરી હું હાલ વરસાદે આવે છે ભૈયા ખાઈ બનાવી હા હા એ વાત સાચી હો ગગા શેઠ જાઓ જલ્દી મસ્કા દુકાને સૈના લોટ લઈ આવો હું કદા તું જાને ભાઈ લે હું તો પલ્લી નો જાવ વરસાદ નો એક કામ કર બે જાય આજ તારે તો જે નાવાનું બાકી છે હું છત્રી રાખવા હા તો કાંઈ વાંધો નહીં હાલો હાલ હાલ ગોકુળિયા જલ્દી હું હાલ લપટણું છે એકલો ને તમે જોવો પલળતા નથી પાછા યાર બોલો હા હા ભાઈ આ પાણી ક્યાંથી લાવે એટલું બધું ક્યાંથી આવે નથી હાલવા મળો ને કાંટો હતો ઓ બાપા પેલા લપટણું કેમ છે એટલું બધું હું થયું કાકા છે પડ્યા લે પહેલા નથી તે આડો પાક કર્યો બને એ કાકા છે મેં આડો પગ ક્યાં કર્યો હવે તો બધો ના. પલાળ્યો મને બગાડ્યો ઓ બાપા મને હું કરવા બગાડ્યો ઓ લ્યો. બાપા બગાડશો હવે ગોકુળિયા બસ છત્રી લઈ લો ફોન પે પણ મને હું છે કાકા છે લે, પણ એ મારા પગ મળે જાય હા લ્યો બસ હવે બાંધી લીધું હાલ હા તો હાલો આના તને એક નાખી દઉં હાલ હવે તો હવે ગાલો ને ઉડાડો ને બરાબર બે જવા દાર હા હા બગાડ્યો લેવા દેવા વગર હવે નાવું પડશે ગારો ગારો કહી દો એમ પણ આ સપ્પલે નીકળી જાય એ ઉભા રહો, ઉભા રહો. સોરી ઓય, એ લલુડા એ ઉભા રહો તો મેં તમને ક્યાં બગાડ્યા સોરી એ ગોકુળિયા એ લલુડા કાઠા પડો લલો દાદા ઉભા રહો એ ગોકુળિયા આ તો બે થેલ ફિંગા તોડી કર અચ્છા રગડો રાખો. મેં તમારા સારા લીધા હતા હો લ્યો એ ગોકુળિયા ભાગ ગોકુળિયા ભાગવાને દેવા આને રગડોળો હરખા ગારો ખોડેજો મોટા ગારો ખોડેજો કે કાસા ચાલો ઘરે દોડો માં જલ્દી એ વાવણી થાય એવો વરસાદ પડી ગયો છે તો બધા ભાઈઓ વાવણી કરી નાખજો ખબર છે મૂંગીનો બેન કોણ બોલ્યું હારા હાટુ કહું છું એમાં મેં હારા લે ગોકુળા લલુ બાપા ગોકુળિયા મને વાત હા એ ગોકુભાઈ પણ આ બધું હું છે તેની બાજુમાં મને હું છે એ મસ્કા તારે આની બાત નથી અમાર લાલુ દાદા એની છે તો પણ મારિયાના બાદ નથી તો બધું મારી પર બોલે ઉડાડ્યું તમે સોરી બકા સોરી સોરી હા ખાલી સોરી તો બીજું ખાલી સોરી એ એ લાલો દાદા એ બાદવાર નથી હો આપણે હા મસ્કા સારા લોટ આપી દે હા. એ હવે તો આજ બગડી ગયા અને મારી દુકાનમાંથી કઈ વસ્તુ લેવાય ન આવતા કઈ નથી દેવાનું ભાગો આલો એ પણ અમાર પૈસા બનાવીને ખાવા છે એટલે કેવી છે તો બીજાની દુકાને લઈ લેજો મારી દુકાન નથી એ કાકા છે પૈસા પડ્યા છે બાકી કોઈ બીજું આપતું નથી એ મસ્કા આપી દે ભાઈ એમે તને મસ્કા તારી દોસ્ત તને નથી બગાડ્યો હો એમે લાલુ દાદા બગાડતા હતા હા. મને હું ખબર કે તમે જાણી જોઈને નથી બગાડ્યા નામ જો ગગા છે મારા ઘરે છે ને એક જ કપડા કોરા હતા ઈ જો આજ પહેરીને લઈ આવ્યો તો ઈ તમે પલાળી નાખ્યા બીજા કપડા નથી ભીના હતા ઈ એ નમસ્કાર તારી અગત્ય કા મારે જોતા એક ને એક જ છે હવે
ઈ આના હિસાબે પકડો. એ મત સોરી તો કીધું હવે ભાઈ સોરી તો કીધું યાર. ઉભે રહો. આનંદભાઈ એ લડવા આવ્યો તો. હા સોરી હો ગોકુભાઈ. એ પણ મારે કાઈ સોરી કે ભાઈ આ તો એમ જ છું ને તમે પેલા ગાળો ઉડાડ્યો ને પછી સોરી કહો એમ થોડું હાલે. હા તો વાંધો નહીં હાલ વાંધો એ ગોકુલિયા પણ સોરી સોરી લાલદેદા સોરી બસ બાપા સોરી ગોકુલિયા સોરી. એ ગોકુળિયા આવલાની ત્યાં વાતું કરવી હાલ 5 કિલો સના રોજ લઈ જાય યાર રોકડા પૈસા ના લાવ્યા તમે ઘરેથી હા શેઠ યાર આ તો પણ હાસુ કહેતા હોય તો આને રી ક્યાં મગજમારી કરવી 5 કિલો સના રોજ લેવા છે 5 કિલો અત્યારે ખાવ, ખાવ. ખાવ ખાવ. હાલ ગો અને તને મારા છે ને ખરાબ લાગશે તારી દુકાને કે ખરાગત નહીં આવે એ પણ ન કરે ક્યાં આવે છે? હા એ ગોકુળિયા જો તો પતરો તૂટલું છે તો દુકાન પડી ગઈ તોય મારી દુકાને છે ને લોટ લેવા આવ્યા ને તમે. એ હવે નહીં લેવા આવી કે દે આજે આવતાય નહીં ભાગો. હા મારો કાકા છે ડાવારે કોણ માથા ખુશ કરે વળી ગોકુળિયા ભાઈ ઉભે રહો, ઉભે રહો. ભાગી ગયા. બોલો બોલો બાબા ઘરેથી કેવો હું શેમ્પુ થી લઈને આવ્યો તો આમ જો તો પાછો બગાડી નાખ્યો. તને તો કાલે મુટકા વાવ નતો મારો ગાય રેખો કરી નાખ્યો નતો પણ આમ જો આ વગર વાગે મને બગાડ્યો ને એ મને બહુ દાઈ ચડ્યો. મને વગર વાકે સીધા ગાળા તૂટાડવા મળ્યા બોલ મુસ્કા બોલ બાબા બદલો લેવા જવું છે. હા મુસ્કા એમ કરી આમ જો એ વાંચી હાલતા હાલતા જાય છે ને આપણે પાછળથી જાવી અને નાખા ઘરના ભરી દેવી. મોટું મોટું કાંઈ બતાવું જ ન જોવે હા હાલો દુકાન ભલે એમ હાલો હાલો. એ કાકા શેઠ આ પાણી જોવા સારું છે મોટું ને મોટું ધોઈ નાખો તમ તાર હવે હે કાકા શેઠ તમારે 5 કિલો લોટ હાસીને લેવાનો તો એ ગોકુળિયા ખોટું કહેતો છો ખોટ ખોટો હું કરવા કહેતા હતા એમ મસ્કાન એમ થાય ને મોટા ખરાબ મારી દુકાનેથી વહી જાય એમ તમે તે કાકા શેઠ નાટી જાવ ખરા હો ગમે ને કા મારી પાસે પૈસા છે અત્યારે જો તો પૈસા ઘરે મૂકીને આવ્યો તે એટલે જ કહેતો હતા બાકી લેવાનું હું ત્યાંથી તમે વળી પાછા મોટો ફાંકો મારી દો હાલ બીજે લઈ લઈ 5 કિલો સૈના લોટ મસ્કાન વિશાળ હોય છે મસ્કો 5 કિલો સના લોટના પૈસા જાય એમ હા 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 એ લાલુ બાબા ધક્કો મારો મને પણ. ઓલો બાબા હા આ લાલુ બાબા મને પાછળથી ધક્કો માર્યો. એ મસ્કા પાછળથી ધક્કો માર્યો તો પછી તો કારેમાં ફળ દઈને પડ્યો હોત તો આ અમારી માથે શું કરવા પડ્યો ઓ ગોકુબા આ મારા ભાઈ થોડી હેન્ડલ આવે ક્યાં વળી જાવ એ પેરિંગ નથી તારે કે ના રે રે. એ પાછી મારી ગોકુળિયા ઘેર ફેલ થઈ ગયો ભાઈ એ મસ્કા સોજો મારો ઘેર ફેલ થઈ ગયો મને કેમ ન લાગી ભાઈ હા વાંધો નહીં કદાચ પિતા નાની ભૂલ થાય યાર. હા હા ચપ્પલે તોડી નાખી બોલો. સારો કેવા છે અમે તો આમાં છે ને હાથ પગ ને એવું બધું ધોઈ નાખતા હતા બસ કે અમને તો એમ હતું આમાં હાથ પગ. હા તે છે ને ધોઈને પછી ઘરે વહી જા તમે ઠીક ઠીક. હા હા પછી કહે છે ને એ ગોકુળિયા હું છું એલા એ ભૂકુલિયા હું તું કરો પાટું માર્યું મને એ મેં કેમ માર્યું હું તો આમ થઈ ગયો એ ના ના લાલુ બાબા પાટો નથી માર્યું આ છે ને ગાળો જેવો છે કેમ જો આમ કરીને એટલે ગમે લેફ્ટ પડે. એ મસ્કા હા દારો ખવાય જો મેં તો કીધું છે નમૂનો આપ્યો ગોકુભાઈ આમ પાટો માર્યું ને તે જો આમ કરીને પડે. સાચી વાત છે જો જો લટકા લાલુ તને લે ધોકી લે મને ખબર જ નથી ગોકુભાઈ. હા એ ધીમે ધીમે આ તો એ હરી હરે છે હો બધું હરે છે લ્યો તમારું ચપ્પલ ખવાઈ ગયું હે? ચપ્પલ ખવાઈ ગયું. એ ચપ્પલ મારું કે મારું કેમ કે ખોયા જાય છે તપ્પા એ લ્યો ફેવિકિક મારી પર છે તૂટી ગયું હાવ. હવા દે હા જો એ મસ્કા 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 નાખ એ મસ્કા ઓલો છોકરો ગોકુભાઈ ઘા ઓલીમાં કર્યું. તૂટી ગયો હવે નો પહેરે લ્યો આ દીધું છે. પનોતી કહેવાય નાખ દે એ મસ્કા ઘા ઓલીમાં કરશો